ભાઈ આ તમને કયા એંગલથી ધોયેલા લાગે છો? આ ઓલો કહેવાય ને કેવો વરસાદ કહેતા આપણે આને ભણવામાં આવતું. આજે શ્લોકભાઈની ગેમ રમતો હતો. મને મારી પાસે નોલેજ તો બધું છે જ તે. મમ્મી શું કે આવું નવું કે પાત્રતા કેળવી લઈએ. પાત્રતા માટે તમારે ખાલી મનોમંથન કરતું જવાનું છે અને મને આન્સર આપતો જવાનો છે. શું કેવું છે? બોલે રવડાવતા નહીં. આજ તમે મનને ખાલી કરવા માટે બોલાવ્યા છે. થોડા ખુલવાની શરૂઆત કરો અને હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. અને ભાઈ તેની સાથે આજના નવા દિવસની શરૂઆત પણ થઈ ગઈ છે. તેની સાથે સાથે આજે છે 31 ઓગસ્ટ કે આજના દિવસે અમારા ફેમિલીમાંથી એક માટે ઘણો ખાસ દિવસ છે અને ઉત્સાહભર્યો દિવસ છે. હવે જોઈએ ભાઈ એ મેમ્બર કોણ છે તે તમે વિડીયો જોશો તો આગળ સુધીમાં તમને આઈડિયા આવી જશે અને અંદાજથી મારા ખ્યાલથી ભાઈ ટાઇટલ પરથી પણ તમને આઈડિયા આવી જ ગયો છે. અત્યારે વાગ્યા છે સવારના 9:15 અને ભાઈ આપણે કમ્પ્લીટ રેડી થઈ ગયા છે. હવે બસ જસ્ટ બ્રેકફાસ્ટ વગેરે કરીને નીકળવાના છે. તેની સાથે મંત્ર અને પહેલ ગયા છે ભાઈ મામાના ઘરે, મતલબ પ્રિયંકાના મારા સાસરિયામાં ગયા છે મળવા માટે, સાતમ આઠમ કરવા માટે. કારણ કે સાતમ આઠમમાં ભાઈ ત્યાંથી કોઈ અવેલેબલ નહોતું, બધા ગામ ગયેલા હતા એટલે અત્યારે લેટ ગયા છે. અને ચાલો ભાઈ જોઈએ બીજા લોકો બધા શું કરે છે. અહીંયા પહેલબન રેડી થાય છે. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ બોલ. જય સ્વામિનારાયણ ભાભી. અને અહીંયા શ્લોકભાઈ સવારમાં હોમવર્ક ઓય શેનું છે? ગુજરાતીનું. એમ ઇંગ્લિશ મીડિયમ ન આવે તમારે? ઇંગ્લિશ ન આવે ભણવાનું? ઓકે. જય સ્વામિનારાયણ ભાઈ. જય સ્વામિનારાયણ. અને શૂઝ કેમ અહીંયા પડ્યા છે? અહીંયા જો પડ્યા અમે તે ભાઈ ધોયેલા જ લાગતા નથી. ભાઈ આ તમને કયા એંગલથી ધોયેલા લાગે છો? લાગે છે કે એંગલથી ધોયેલા જ લાગતા નથી? આવીને તરત ધોઈ નાખો તો ન બેસે, પણ નહીં આવીને તરત તો ધોવાય નહીં. હે હા. અને અહીંયા મમ્મી કામ કરે છે. મમ્મી જય સ્વામિનારાયણ. ભાઈ ચાલો હવે હું મારો જે સવારનો બ્રેકફાસ્ટ મતલબ કે ચા અને દૂધ, હા ભાઈ આપણે હજી ચા અને દૂધ પીએ છીએ ભાઈ. મતલબ હવે થોડા ટાઈમથી ખાલી ચા પીવાનું શરૂ કર્યું હતું, પણ ભાઈ ચા વધારે ગરમ લાગે ત્યારે ભાઈ દૂધ નાખી દઈએ અને મજા લઈએ છીએ. અને પહેલબેન બહાર આવી ગયા, રેડી થઈ ગઈ. હે ક્યાં જવાનું છે હવે? દૂર ક્યાં? હે લે મારા બેટા સવારમાં જગી ક્યાં જવાનું છે? કે દૂર નજીકની વાત જ ન આવે ક્યાંય. નજીક જવાનું જ નહીં. કેમ? મંતુભાઈ ક્યાં ગયો? હે મંતુભાઈ ક્યાં ગયો? મામાને ઘરે ગયો. તાર જવું તું? પછી ત્યાં શું કરવાનું હતું? તોફાન તો હે રમવાનું હતું? તને ન લઈ ગયો મંતુભાઈ? કેમ? આંટી ક્યાં ગયા? આંટી ગયો. આંટી એના મામાને ઘરે ગયો. અહીંયા જસ્ટ નીચે આવ્યા અને વરસાદે એનું રૂપ બતાવવાનું શરૂ કરી દીધું. અને આજે આપણી પાસે રેનકોટ પણ નથી. કાલે વરસાદ જેવું કંઈ હતું નહીં સુરતમાં, એટલે ભાઈ રેનકોટ બાઈકે રહેવા દે, નથી લઈ જવો. તો હવે પાછો રિટર્ન અમે નથી લાવ્યા ઓફિસેથી. અને આજે વરસાદ આવ્યો, હવે બસ ખુરશીનો સહારો લઈને બેસવું પડશે. રેનકોટ લીધો ને આવ્યો ને વરસાદ. હા પણ મેં તને ના પાડી કે ભાઈ વરસાદ નહોતો એટલે કાંઈ લેવાની જરૂર નથી. તો શું થયું? અત્યારે આવ્યો. આ ઓલો કહેવાય ને કેવો વરસાદ કહેતા આપણે આને ભણવામાં આવતું, લુચ્ચો વરસાદ કેવું કંઈક આવતું. તો તમને કોઈને ખબર હોય કન્ફર્મ કે કેવું આવતું તો કોમેન્ટ કરીને બતાવો કે આ લુચ્ચો વરસાદ છે. જ્યારે તમે છત્રી લઈને ના જાઓ ને ત્યારે જ આવે, ને જ્યારે છત્રી લઈને જેટલી વાર તમે જશો ને ત્યાં સુધી વરસાદ જ નહીં આવે કે એવું ઘણી વાર થતું હોય. તો એ વરસાદને કંઈક આપણે લુચ્ચો વરસાદ કે એવું કંઈક કહેતા હતા. હવે કન્ફર્મ કરીને કહો કે ભાઈ શું એક્ઝેક્ટ આવતું હતું, કારણ કે ભાઈ ઘણો ટાઈમ થઈ ગયો આપણે નાના હતા ત્યારનું, એટલે જલ્દીથી કન્ફર્મ કરીને કહેજો. ભાઈ
વરસાદે તો ભાઈ બગડાટી શરૂ કરી દીધી છે ભાઈ. વડોદરાવાળી વારો અહીંયા ન થાય, ધ્યાન રાખવું પડશે. જો કે હવે પ્રેશર કે જે કાંઈ હતું લો પ્રેશર વગેરે જતું રહ્યું છે. અને વરસાદ તો સિઝન છે એટલે આવશે, થોડોક હેરાન કરી રહ્યો છે, સહન કરી લઈશું, બીજું તો શું. હાલો ભાઈ, આજે શ્લોકભાઈની બર્થડે છે, જે આજના દિવસ મેં તમને સવારમાં કીધેલું હતું ને આજના કે ભાઈ આજે કંઈક ખાસ દિવસ છે ફેમિલી મેમ્બરનો. શ્લોકની બર્થડે. શ્લોક, બધા તને હેપી બર્થડે કહે છે ભાઈ. હવે ચાલો કાપો. સીધો બેસો. હાલો અહીંયા જો પૂરું, બસ એટલું જ હોય. કંઈક આખો દિવસ ન ચાલે. લ્યો, લડી જ લેવું 20 રૂપિયામાં. અને અહીંયાથી ભાઈ મંત્ર ને પ્રિયંકા લાઈવ જોઈ રહ્યા છે. દેખો લાઈવ. ચાલો બર્થડે સેલિબ્રેશન. અહીંયા જોજો પછી. અને હવે શ્લોકભાઈ બાને કેક ખવડાવી રહ્યા છો અને બાને ભાઈ હસવું આવી રહ્યું છે. ઓહો ઓહો ઓહો. શ્લોકનું બર્થડેનું સેલિબ્રેશન ખતમ થઈ ગયું અને ભાઈ કપડાં ચેન્જ કરી નાખ્યા છે. હવે તેની સાથે ભાઈ આજે અત્યારે અમે જઈ રહ્યા છીએ, હું, ભાઈ, શ્લોક અને ભાભી. ક્યાં કે ભાઈ ગોટી પરિવાર દ્વારા આયોજિત છે સમજણનું પંચામૃત, જેમાં સ્પીકર છે મનીષ વઘાસિયા, જેને તમે બધા ઓળખતા જ હશો. અને જો ત્યાં બની શકે તો ભાઈ વ્લોગ શૂટ કરવાની ટ્રાય કરીશ, કંઈક અમુક થોડી ઘણી ક્લિપ ને એવું, જે તમને પણ જોવાની મજા આવે એવું કંઈક હશે. ને અધરવાઇઝ આ વિડીયો પણ આઈ થિંક મનીષ વઘાસિયાના પેજ ઉપર આવશે, કાં તો ભાઈ ગોટી પરિવારનું કંઈ પેજ ને એવું હશે તો એની ડિટેલ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાં પણ વિડીયો લાઈવ આવશે જ તે. તો હવે જોઈએ, જઈ રહ્યા છે અત્યારે ભાઈ અમે અહીંયા આ જે સેમિનાર છે ત્યાં. પ્રિયંકા અને ભાઈ મારા શાળાની વાઈફ એ બંને ત્યાંથી આવવાના છે. તો ચાલો પછી મળીએ. ગેમ રમતો હતો. મને મારી પાસે નોલેજ તો બધું છે જ તે. મમ્મી શું કે આવું નવું કે તો ભાઈ બધું પબ્લિક આવી રહ્યું છે 50%. પાત્રતા કેળવી લઈએ. પાત્રતા માટે તમારે ખાલી મનોમંથન કરતું જવાનું છે અને મને આન્સર આપતો જવાનો છે. મારા સવાલો થોડાક અલગ અલગ પ્રકારના હશે, તમારે મને ખાલી જવાબ આપતો જવાનો, હા કે નામાં, અથવા વૈધી કે ઘટી, અથવા બરાબર છે કે બરાબર નથી. તમે ખાલી મનોમંથન કરતા જાઓ. જ્યાં હું પૂછું ને ત્યાં તમે ખાલી તમારી જાત નથી. એક તો હવે સંપૂર્ણ અહીં આવી જાવ. અમુક લોકો ખાલી શરીરથી આવ્યા કે મારે ક્યાં આવું, આ વાહ જોઈતી હતી કીધું નહીં, પાસ લઈ આવો, પાસ લઈ આવો. મારા એક મિત્ર અહીં બેઠા છે, એમની વાઈફ એમને 3 દિવસથી કહેતી હતી પાસ લેવા જતા. મને ફોન કરી કે તું પછી ત્યાં સાથે રોવડાઈશો. મેં કીધું નહીં, આજે એ બંધ રાખ્યું છે. કે તમે આવવાના છો શનિવારે? મેં કીધું આ કયા રસ્તે ચાલવાના છો? મેં કીધું મિની બજાર. પહેલા મને મળજો ને. મેં કીધું શું? કે તમને વાત. મેં કીધું અત્યારે કયો ને ફોનમાં શું કેવું છે? બોલે રવડાવતા નહીં. આ સમયે જો મનની સમજણ નહીં હોય, મનની મજબૂતી નહીં હોય તો દુનિયામાં આપણને કોઈ બચાવી નહીં શકે. એટલા માટે આજ તમે મનને ખાલી કરવા માટે બોલાવ્યા છે. થોડા ખુલવાની શરૂઆત કરો. અને એટલા માટે ગઈ વખતેની શરતો યાદ કરાવું. મારે પણ બોલવાનું છે અને તમારા લોકોને પણ બોલવાનું. હજી 40% નથી બોલતા. સુવિધાઓ વૈધી, સમૃદ્ધિઓ વૈધી, સગવડતાઓ વૈધી. અને હવે પૂછું છું જવાબ દો. બોલો સમજણ. આવા સંકલ્પ આપણે અઠવાડિયામાં 2 વાર કરીએ છીએ. બોલો આ કે ના? ગુસ્સો નહીં કરવાનો સંકલ્પ, પેલા લોકો મારી હારે એગ્રી છે. જોરથી નહીં બોલવાનો સંકલ્પ, ખોટું નહીં બોલવાનો સંકલ્પ, પરિવારના લોકોને રાજી, હા બરાબર છે, રાજી રાખવાનો સંકલ્પ. આ કે ના? તો આજે સંકલ્પથી આ સમજણનો સેતુ નહીં બને, પણ આજે સાકાર ભાવથી આ સમજણનો સેતુ બનશે. અને એટલા માટે સમજણને પહેલા થોડીક સમજાવવી છે.
ઘરે તો પહોંચી ગયા, પણ હવે શ્લોકભાઈ ને ગણપતિનું જે આગમન છે પ્રાઇમ માર્કેટ અડાજણમાં, તો તે જોવાની ઈચ્છા હતી. અને ભાઈ અમે શ્લોકને ઊંઘ નથી આવતી, તો વિચાર્યું કે ભાઈ ચાલો ત્યાં જઈએ. તો શ્લોકને મનાવવો પડ્યો છે પહેલાં તો, કે જો ઊંઘ ન આવતી હોય તો, બાકી નહીં. બાકી અમને કાંઈ અત્યારે નથી જોવું, અમે પછી જોઈ આવશું. એ ભાઈ એમ કીધું છે કાલે સ્કૂલમાં રજા છે એટલે પ્રોબ્લેમ નથી. આજે મોડું ને તોય તો હું ઉંમરમાં દરરોજ રિસેપ્શન ટાઈમ હું સવારમાં વેલો જાગું જાગું જ એટલે એવું નહીં હોય ને હું સવારમાં વેલો નહીં જાગો, ભલે સાંજે ગમે એટલો મોડો હો, પણ સવારમાં વેલો જાગું જ તો ગમે ભાઈ અત્યારે અંધારું પડે છે તો શ્લોકભાઈ દેખાતા નથી, પણ એના અવાજ ઉપરથી તમે સમજી જજો કે ભાઈ શું કહેવા માંગતો હતો. તો ચાલો ભાઈ જલ્દીથી આપણે પ્રાઇમ માર્કેટ પહોંચીએ અને ત્યાં જઈને ભાઈ ત્યાંનો જે નજારો છે ને કંઈક અલગ છે. મેં જે અત્યારે સુરતી ઝોલાની રીલ્સ જોઈ, જસ્ટ ભાઈ અમને બતાવી એ પ્રમાણે તો ભાઈ ઘણો અલગ છે, તો તે તમને બતાવું. બસ તેની સાથે નવા દિવસની શરૂઆત થઈ છે. બસ તો અત્યારે બીજા દિવસની મોર્નિંગ થઈ ગયેલી છે અને ભાઈ અત્યારે હવે આપણે આ વિડીયોનો એન્ડ કરવાના છે, કારણ કે કાલ રાત્રે ભાઈ ઓલમોસ્ટ 1:45 વાગી ગયો હતા. અમે જ્યારે રિટર્ન આવ્યા ત્યારે ગણપતિ જોઈને તો લેટ થઈ ગયું, તો એટલે મેં એન્ડ નહોતો કર્યો. પણ હવે થોડુંક કહેવા માંગીશ કાલના પ્રોગ્રામમાં કે ભાઈ તમને મેં જે કંઈ બતાવ્યું છે આ વિડીયોની અંદર એ બહુ ઓછું છે. હવે આવનારા દિવસોની અંદર એ ભાઈ કઈ જગ્યાએ આવવાનું છે આખો વિડીયો જો તમારે જોવો હોય તો ભાઈ કોમેન્ટ કરતા રહેજો. જ્યારે એ વિડીયો પોસ્ટ થશે એટલે હું ડાયરેક્ટ તમને એની લિંક ડિસ્ક્રિપ્શનમાં કાં તો પછી ભાઈ હું કંઈ અપડેટ આપી દઈશ કે ભાઈ કોમેન્ટમાં પિન કોમેન્ટ કરી દઈશ કે એવું કંઈ કરીશ. પણ એક વખત જરૂર જોવા જેવું છે. અને ચાલો આ વિડીયો નહીં, અમારું જે ગઈકાલે આયોજન હતું એનો નહીં, પણ મનીષ વઘાસિયા કરીને યુટ્યુબમાં તમે સર્ચ કરશો તો હવે કેટલા બધા આ ટાઈપના વિડીયો એના આવશે કે જેની અંદર ભાઈ ઘણું સમજાવે છે અને બહુ સારી રીતે સમજાવે છે મનીષ વઘાસિયા. જે તમને એ જ્યારે બોલતા હોય ને ત્યારે એમ જ લાગે છે હા આ બધું થઈ રહ્યું છે, કાં કોઈની અંદર કાં આપણા ફેમિલીની અંદર, કાં પછી કંઈક આપણે કોકની સાથે બેસતા હોઈએ, ફ્રેન્ડ જોડે બેસતા હોય, ફ્રેન્ડ લોકો વાત કરતા હોય, એ હિસાબે આપણને લાગે છે કે નહીં જરૂરી છે આ બધી વસ્તુઓને ફેમિલી સાથે જોવો ને તો બહુ જ મજા આવે. બસ મમ્મી પપ્પા નહોતા આવી શક્યા, બાકી એ પણ આવ્યા હોત તો ઓર મજા આવી જાત. કાંઈ વાંધો નહીં. હવે ઓકે બીજો કોઈ કાર્યક્રમ આવશે તો ભાઈ ફૂલ ફેમિલી જવાની ટ્રાય કરશું. અને મમ્મીને પપ્પા ન આવી શકે એનું કારણ એક જ છે કે ભાઈ ઘરે છોકરાઓ નાના છે હજી, પહેલ અને મંત્ર, એટલે નેક્સ્ટ યર તો એ લોકો પણ જોઈ શકે એ ટાઈપનું આઈ થિંક થઈ જશે. તો એ રીતનું આયોજન કંઈક કરીશું. બાકી તમને આજનો બ્લોગ કેવો લાગ્યો છે જલ્દીથી કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. અમારી સાથે જોડાઓ અને ભાઈ સાથે મળીને એન્જોય કરતા રહીશું. તેની સાથે આજના વિડીયોને એન્ડ કરીએ.